આપણને જેટલી ભગવાનની લગની લાગી છે એટલી જ લગની પરમાત્માને આપણી લાગી છે. આ જીવાત્માને પરમાત્મા સાથે રમવાની ઈચ્છા નહીં જાગે ત્યાં સુધી પરમાત્મા પણ પોતાની ઈચ્છા પ્રગટ નહીં કરે. બાકી મહાપુરુષો ત્યાં સુધી કહે છે કે જેટલી ઈચ્છા ભગવાન સાથે રમવાની જીવાત્માને છે એના કરતા અનેક ગણી વધારે ઈચ્છા ભગવાન અને જીવાત્મા સાથે રમવાની છે. આપણને જેટલી ભગવાનની લગની લાગી છે એટલી જ લગની પરમાત્માને આપણી લાગી છે, પણ આપણે વ્યક્ત નથી કરતા ત્યાં સુધી પરમાત્મા એ વ્યક્ત નથી કરવા દેતા. બાકી સંસારમાં અરસપરસ પ્રેમ તો છે જ. આપણે પરમાત્માને કરીએ, પરમાત્મા આપણને પ્રેમ કરે, પણ આપણે ભગવાનનો પ્રેમ જ્યાં સુધી જાહેર ન કરીએ ત્યાં સુધી ઠાકોરજી સાયલેન્ટ રહે છે. એના જેવો છુપા રુસ્તમ નથી કોઈ, છુપાવી જાણે છે. વાલા વૈષ્ણવો, આ રાસ એટલે કોઈ સામાન્ય રાસ નથી હો. ઘણા લોકોને મનમાં એટલો બધો ઉદ્ભવ થાય પ્રશ્નો કે ભગવાને અડધી રાતે રાસ રમ્યો અને ગોપીઓ અડધી રાતે જંગલમાં ગઈ, તો કઈ આ યોગ્ય છે? ભગવાનને રાસ રમાડવો જ હતો તો દિવસે કેમ ન રમાડ્યો? આવા પ્રશ્નો ઉદ્ભવે લોકોને. વિશેષ કામનાઓ માણસને રાત્રિના સમયે જ્યારે પ્રવેશ કરે, ભગવાને કહ્યું આ મારો રાસ કામનાઓના વર્ધન માટે નથી, કામનાઓ વધે એના માટે રાસ નથી. આ મારો મહારાસ ગોપીઓની કામનાઓ મરી જાય એટલા માટે છે. મહારાસ કામને મારવા માટે છે. પ્રભુ રાસ રમાડે, ભગવાનનો મહારાસ છે, કેમ કે આ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ રચાવેલો છે. અને કોઈ સ્ત્રી અને પુરુષનો રાસ નથી. આ રાસ તો જીવ અને ઈશ્વરના મિલનનો મહારાસ છે, જેમાં જીવાત્મા ઈશ્વરને મળવા જાય, પરમાત્માને મળવા જાય.